ભાવનગર જિલ્લાના તળાજા શાક માર્કેટમાં ડુંગળીનો ભાવમાં મોટા પ્રમાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળી તળાજા, મહુવા, ઘોઘા વિસ્તારમાં થાય છે। આ વર્ષે ડુંગળીનું વાવેતર કરનાર મોટાભાગના ખેડૂતોને રડવાનો વખત આવ્યો હતો, કારણ કે તેઓને પોષણક્ષમ ભાવ ન મળ્યા હતા। અમુક ખેડૂતોએ યાર્ડમાં ડુંગળી વેચવા લાવવાના બદલે પોતાના જ ખેતરમાં ખેડીને ખાતર બનાવી નાખ્યું હતું। ડુંગળીમાં રૂપિયા કમાઈશું તેવી આશાએ ખેડૂતોની આંખમાં પાણી લાવી દીધા હતા, જેના લાભ માલેતુજાર સંગ્રહખોરો હવે લઈ રહ્યા છે। ડુંગળી તળાજા શાક માર્કેટમાં 40 રૂપિયા કિલો એટલે કે 800 રૂપિયાના ભાવની આસપાસના છૂટક વેચાણમાં જોવા મળી રહી છે, જેને લઈને ડુંગળીનો સંગ્રહ કરનાર સંગ્રહખોરો માલામાલ થઈ શકે છે।